ધરતી ધ્રુજાવે તેવા ભયંકર વીજળીના કડાકાનું સામ્રાજ્ય ગુજરાતના વાતાવરણમાં રચાણું છે। છેલ્લી 48 કલાકની અંદર ગુજરાતના અમુક જિલ્લાની અંદર તો વરસાદનું એવું ભય્ય વાતાવરણ રચાણું કે જેને જોતા અમુક વિસ્તારની અંદર તો મિત્રો વીજળી પડ્યાના પણ સમાચાર। અને ગઈકાલે સુરતના અડાજણની અંદર વીજળી પડતા એક વ્યક્તિના મોતની સાથે મિત્રો અત્યારે ગુજરાતનું વાતાવરણ ખરાબ થતું જોવા મળી રહ્યું છે। બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ ગુજરાત ઉપર આવે એ પહેલાં તમે જોઈ શકો છો કે અત્યારે પાલઘર અને મિત્રો દક્ષિણ ગુજરાતના અરબી સમુદ્રના કાંઠાના વિસ્તારોમાં એક ચક્રવાતી પરિભ્રમણ રચાણું છે। અને મિત્રો આ ચક્રવાતી પરિભ્રમણના વાદળોનું ઝુંડ ગઈકાલે સુરતના લાગુ વિસ્તાર પર રહ્યું। ગુજરાતના વાતાવરણમાં અસરજનક સમાચાર મળી રહ્યા છે। સૌરાષ્ટ્રના ખાસ કરીને ભાવનગર શહેર તો મિત્રો સૌરાષ્ટ્રનું પણ આ વાદળછાયું વાતાવરણ અત્યારે જોવા મળી રહ્યું છે। અને મિત્રો ભાવનગરના કેટલાક પંથકોની અંદર તો મિત્રો છેલ્લી કેટલીક કલાકોની અંદર તો 10 ઇંચ કરતાં પણ વધારે વરસાદના આંકડાઓ સામે આવી રહ્યા છે। એટલું જ નહીં મિત્રો, ગઈ રાત્રિ દરમિયાન પણ રાજ્યના અમુક વિસ્તારોમાં તો મિત્રો ભયંકર રાત્રિ સાબિત થઈ હતી, કારણ કે મિત્રો ત્યાં થંડરસ્ટોર્મ એક્ટિવિટી ભાગરૂપે વરસાદની ગતિવિધિ જોવા મળી હતી। રાજ્યની અંદર મિત્રો સતત બીજી એવી રાત્રિ હતી કે જેમાં જોવા મળી હતી તીવ્ર થંડરસ્ટોર્મ અને પવનોના સુસવાટા સાથેના વરસાદો, જેમાં મિત્રો આપણે જણાવીશું આજે કે મિત્રો ખાસ કરીને આજે બપોર બાદ પણ અરબી સમુદ્રમાંથી વરસાદી સિસ્ટમનો માલ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં આવે। અમરેલી, ભાવનગર રાત્રિના સમયગાળા દરમિયાન મિત્રો સાંજના સમયગાળા દરમિયાન તો બોટાદ વિસ્તાર હોય, જસદણ લાગુના વિસ્તારો હોય, રાજકોટના વિસ્તારો હોય, મોડી રાત્રિ દરમિયાન તો મિત્રો મોરબીના લાગુ વિસ્તાર હોય, જામનગર વિસ્તાર હોય, સાથે મિત્રો 11-12 વાગે તો પોરબંદરના વિસ્તારોની અંદર પણ ઠંડા પવનો ફૂંકાતા જોવા મળી શકે છે આજે રાત્રિ દરમિયાન। અને મિત્રો દક્ષિણ ગુજરાતની અંદર તો વાત કરીએ તો રાત્રિ દરમિયાન ધોધમાર વરસાદ જોવા મળ્યો છે। આ વરસાદની પેટર્ન મિત્રો ભાદરવા મહિનાની જેમ હાથિયા નક્ષત્ર, ગાજવીજ અને મિત્રો તીવ્ર થંડરસ્ટોર્મ સાથેનો વરસાદ આપી રહ્યા છે। મિત્રો કચ્છના વાતાવરણમાં પણ છેલ્લી અમુક કલાકોની અંદર ભારે વાતાવરણમાં મોટો ફેરફાર થયો છે। રાપરના લાગુ વિસ્તારો રહ્યા, વરસાદની ગતિવિધિ જોવા મળી રહી છે। મિત્રો હજુ પણ આ વરસાદનો ખેલ પૂર્ણ નથી થયો। અરબી સમુદ્રવાળી વરસાદી સિસ્ટમ કે જે દક્ષિણ ગુજરાતના ભાગો ઉપર આવનારી કલાકોમાં જેમાં મિત્રો આવશે અને જેમના કારણે મિત્રો રાજ્યના અમુક ભાગોમાં તો આજે અત્યારે હવામાન વિભાગે જાહેર કરી દીધું છે રેડ એલર્ટ। આજે મિત્રો ખાસ કરીને થઈ છે 27 સપ્ટેમ્બર અને શુક્રવાર થયો છે। જો મિત્રો તમે આજે ઘરની બહાર જવાનું નક્કી કરતા હોય તો ખાસ કરીને મિત્રો આજનો આ વિડીયો છે તેને અંત સુધી જોઈ લેજો, કારણ કે મિત્રો આજે તો અમુક વિસ્તારોની અંદર ગઈકાલ કરતાં પણ વધારે વરસાદનું જોર વધી શકે છે। અમુક ભાગોની અંદર તો મિત્રો 8 ઇંચ સુધીના વરસાદના આંકડાઓ પણ આજે રાત્રિ દરમિયાન સામે આવી શકે છે, જેને જોતા ગુજરાતની અંદર મિત્રો તીવ્ર થંડરસ્ટોર્મ રૂપી મિત્રો ખાસ કરીને વરસાદ જોવા મળી શકે છે। ગુજરાતની અંદર મિત્રો આજે 28 સપ્ટેમ્બર 29 સપ્ટેમ્બર સુધી છે મિત્રો બંગાળની ખાડીના વરસાદી સિસ્ટમની અસરો અને અરબી સમુદ્રના અત્યારે ખાસ કરીને મિત્રો અત્યારે વાતાવરણમાં ચેન્જીસ થવાના ભાગરૂપી વરસાદની સિસ્ટમ છે તે ગુજરાતમાં ફરી એકવાર મેઘરાજા મન મૂકીને વરસતા જોવા મળી રહ્યા છે। આજના વિડીયોની અંદર મિત્રો એ બધું આપણે જાણીશું। આજે ગુજરાતના કયા વિસ્તારોમાં વરસાદની આગાહી છે, સાથે હજુ પણ રાજ્યની અંદર કયા વિસ્તારોમાં રહેશે વરસાદની આગાહી, સાથે મિત્રો ઝડપી પવનો પણ ફૂંકાઈ શકે છે, તોફાની વરસાદની પણ આગાહી રહેલી છે। તો હવામાન વિભાગે કયા ભાગોમાં રેડ એલર્ટ, ઓરેન્જ એલર્ટ અને એરો એલર્ટના આપી દીધા છે સિગ્નલ। અંબાલાલ પટેલે તો મિત્રો આવનારા દિવસોની અંદર વાવાઝોડાના લાંબા ગાળાની આગાહી કરી છે। મિત્રો આપણે જણાવી દઈએ કે 2 સપ્તાહના કારણે મિત્રો વરસાદી વાતાવરણમાં થયા છે મોટા ચેન્જીસ। આવતા મહિનાની અંદર પણ મિત્રો વરસાદની અમુક ભાગોમાં જોવા મળી શકે છે આગાહી। આ તમામ અપડેટો મિત્રો આપણે એક પછી એક મેળવીએ એ પહેલાં તમે અમારી ચેનલ પર ખાસ કરીને નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આજનો આ વિડીયો છે એને અંત સુધી નિહાળતા રહેજો। સૌથી પહેલાં આપણે જણાવી દઈએ કે મિત્રો અત્યારે તમે છેલ્લા 2 દિવસથી વરસાદી માહોલ જોઈ શકો છો। બરોબરનું અત્યારે વરસાદી માહોલ જામ્યો છે, જેમાં બપોર સાંજ દરમિયાન તો એવું વાતાવરણ જામે છે કે વરસાદ ફરી એકવાર ચોમાસાની ફરીથી એકવાર એન્ટ્રી થતી હોય તેવા સમાચાર મળી રહ્યા છે। ધરતીને ધ્રુજાવી દે તેવા ભયંકર વરસાદની આગાહી દર્શાવવામાં આવી છે। તીવ્ર થંડરસ્ટોર્મ ભાગરૂપી વરસાદ રાજ્યમાં ખાબક્યો છે અને મિત્રો જેમાં પણ હવે તમને જણાવી દઈએ કે સમગ્ર ગુજરાતની અંદર છેલ્લી 24 કલાકની અંદર વાતાવરણમાં અંધકાર જોવા મળી રહ્યો છે।
હવે મિત્રો આપણે ચક્રવાત સમાન વાદળો ગુજરાત ઉપર સતત બનતા જોવા મળી રહ્યા છે, જેમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાત સહિત ઉત્તરીય ગુજરાતના કેટલાક વિસ્તારો, કચ્છના ભાગોમાં પણ વરસાદી વાદળો જોવા મળી રહ્યા છે. સામ્રાજ્ય હવે પછી મિત્રો અરબી સમુદ્રની અંદર પણ તમે જોઈ શકો છો કે મિત્રો પાલધન દરિયાઈના કાંઠાના વિસ્તાર એ રચાયું છે સિસ્ટમનું કેન્દ્ર બિંદુ. હવે મિત્રો આ સિસ્ટમ મિત્રો તમે જે રીતે જોઈ શકો છો દક્ષિણ ગુજરાત તરફ આગળ વધીને ગુજરાતથી વધુ નજીક આવી શકે, જેના કારણે મિત્રો આપણે જણાવી દઈએ કે કેટલાક ભાગોમાં તો અત્યારે વરસાદની આગાહી પણ દર્શાવવામાં આવી રહી છે, જેમાં 27 તારીખના પણ રોજ તમે જોઈ શકો છો કે ભારતીય હવામાન વિભાગે ભારતના કયા રાજ્ય અને મિત્રો ગુજરાત સહિત વાતાવરણમાં કેવું એલર્ટ આપવામાં આવ્યું છે, જેમાં તમે જોઈ શકો છો કે મિત્રો ખાસ કરીને અત્યારે 27 સપ્ટેમ્બર અને શુક્રવારનો દિવસ જે ભારતીય ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી મિત્રો એલર્ટનો મેપ દર્શાવવામાં આવ્યો છે, જેમાં મિત્રો અત્યારે તમે જોઈ શકો છો કે ગુજરાતના સમગ્ર ગુજરાતના વિસ્તારોની અંદર અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ અત્યારે લાગી ગયું છે. અને હવે પછી મિત્રો તમે જોઈ શકો છો કે ગુજરાતના વિસ્તારો સહિત ભારતના લાગુ વિસ્તાર કેમ કે મિત્રો કહી શકાય કે મહારાષ્ટ્ર લાગુ વિસ્તાર, આ સાથે મિત્રો બિહાર, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ ભાગો હોય, કોણકના ભાગો હોય, ગોવાના લાગુ વિસ્તાર છે, મધ્ય મહારાષ્ટ્રના વિસ્તાર છે તે અતિ ભારે વરસાદ ખાબકવાને લઈને ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી મિત્રો ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું. આ સાથે મિત્રો મધ્યપ્રદેશના ઉત્તર ગુજરાતના ભાગો સાથે મિત્રો ઉત્તર પ્રદેશના ભાગો સાથે મિત્રો પૂર્વીય ભારતના ભાગોમાં પણ આજે ભારે વરસાદને લઈને યલો એલર્ટની ચેતવણી હવામાન વિભાગે જાહેર કરી. ગુજરાત રાજ્યની અંદર મિત્રો અત્યારે તમે જે રીતે જોઈ શકો છો કે ગુજરાતના અમુક વિસ્તારોની અંદર તો મિત્રો અત્યારે રેનફોલની સંભાવના પણ થતી જોવા મળી રહી છે. 28 સપ્ટેમ્બરના દિવસે પણ તમે જોઈ શકો છો કે ગુજરાતમાં હજુ પણ વરસાદી રાઉન્ડ જોવા મળી શકે છે. ભારે વરસાદના કારણે મિત્રો 28 તારીખના દિવસે પણ સમગ્ર ગુજરાતની અંદર ભારે વરસાદ ખાબકવાનું યલો એલર્ટ ભારતીય હવામાન વિભાગે જાહેર કર્યું છે. તો બીજી તરફ મિત્રો હવે વાત રહી તો જે રીતે તમે જોઈ શકો છો ખાસ કરીને મિત્રો આજે રાજ્યના અમુક વિસ્તારોની અંદર પવનની તીવ્રતા સાથે જ તીવ્ર થંડરસ્ટોર્મ સાથેના વરસાદની આગાહી હવામાન વિભાગે જાહેર કરી, જેમાં સૌરાષ્ટ્ર, પોરબંદર, દરિયાના કાંઠાના જે ભાગો છે ત્યાં ભારે વરસાદ ફૂંકાવાની સાથે વરસાદની આગાહીના પગલે મિત્રો અત્યારે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના સાથે સંકેતો પણ આપી દેવામાં આવ્યા છે, એમને લઈને હવામાન વિભાગે જાહેરાત કરી છે. તો બીજી તરફ મિત્રો દક્ષિણી ગુજરાતના ભાગોમાં અને મિત્રો પવનોની તીવ્રતા પણ વધતી જોવા મળી રહી છે. ભારે વરસાદ સાથે મિત્રો તમે જોઈ શકો છો 29મી સપ્ટેમ્બરના દિવસે ભારતનો મેપ જાહેર કરવામાં આવ્યો છે. 29 તારીખથી ગુજરાતની અંદર વરસાદની ગતિવિધિ છે એ મિત્રો કંઈક નવા જૂની થવાના એધાનો દર્શાવવામાં આવી રહ્યા છે. વરસાદની ગતિવિધિ તમે જોઈ શકો છો કે ઘટાડો, પરંતુ મિત્રો અત્યારે તમે જોઈ શકો છો કે આજે અત્યારના જે સમયગાળા માટેનું એટલે કે મિત્રો બપોર અને સાંજના સમયગાળા માટે પણ રાત્રિના સમયગાળા માટે જે ગુજરાતના હવામાન વિભાગ તરફથી ગુજરાતના કયા કયા જિલ્લાઓની અંદર કેવા વરસાદ અને કેવા પ્રકારનું એલર્ટ આપવામાં આવ્યું છે તેમના ઉપર નજર કરીએ તો તમે જોઈ શકો છો ખાસ કરીને મિત્રો આજે ગુજરાતની અંદર અત્યારે ભાવનગર જિલ્લાની અંદર અને વલસાડ, દમણ, દાદરાનગર હવેલીના લાગુ વિસ્તારો રહ્યા. હવામાન વિભાગે મિત્રો અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ છે એ જાહેર કર્યું છે. તો અમુક ભાગોની અંદર મિત્રો તમે જોઈ શકો છો કે અત્યંત ભારે વરસાદની પણ આગાહી અત્યારે દર્શાવવામાં આવી રહી છે. તમે જોઈ શકો છો કે દક્ષિણ ગુજરાતના ડાંગર લાગુ વિસ્તાર છે, તાપી લાગુ વિસ્તાર છે, સુરત, નવસારી લાગુના વિસ્તારોથી સૌરાષ્ટ્રના અમરેલી, ગીર સોમનાથ સાથે સાથે જૂનાગઢ લાગુ વિસ્તાર અતિ ભયંકર વરસાદને લઈને ઓરેન્જ એલર્ટના હવામાન વિભાગે એલર્ટો જાહેર કર્યા. તો બીજી તરફ મિત્રો અન્ય વિસ્તારોની અંદર વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રમાં પણ જૂનાગઢના લાગુ વિસ્તારો છે, રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ, મધ્યપ્રદેશના ગુજરાતના અમદાવાદ, આણંદ લાગુ વિસ્તાર છે, વડોદરા, ભરૂચ લાગુના પંથકોની અંદર મિત્રો ભારે વરસાદ ખાબકી શકે અને જેને લઈને મિત્રો યલો એલર્ટની ચેતવણી છે તે હવામાન વિભાગે આપેલી છે. બીજી તરફ મિત્રો વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના, મધ્ય પૂર્વ ગુજરાત, સૌરાષ્ટ્ર સહિત ઉત્તરીય પૂર્વ દક્ષિણ ગુજરાતના સાથે સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદ. તો મિત્રો આજે તમે જોઈ શકો છો કે હવામાન વિભાગે ગાજવીજ સાથેની જે મિત્રો મેઘગર્જના છે એનો અત્યારે વરસાદી મેપ દર્શાવવામાં આવ્યો છે. તીવ્ર થંડરસ્ટોર્મ સાથે મિત્રો વરસાદ ખાબકી શકે તેવી આગાહી દર્શાવવામાં આવી છે. હવે મિત્રો આપણે મોડલના આધારે જાણીશું કે અરબી સમુદ્રવાળી વરસાદી સિસ્ટમ છે એ ફરી આજે ગુજરાત રાજ્યની અંદર મિત્રો વરસાદી વાદળો રૂપી માલ ઠલવાશે કે કેટલાક વિસ્તારોની અંદર તો મિત્રો અત્યારે અતિ ભારે વરસાદ પણ ખાબકી શકે છે. મિત્રો તમે જોઈ શકો છો કે અત્યારે આ સિસ્ટમ વાદળોનું ઝુંડ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, દરિયાકાંઠાના વિસ્તારોમાં જામી ગયેલું જોવા મળી રહ્યું છે. છેલ્લે કેટલાક જ કલાકોની અંદર મિત્રો આ રીતે વરસાદી વાદળોનું ઝુંડ પણ અત્યારે જોવા મળી રહ્યું છે. અમુક ભાગોમાં તો મિત્રો સૌરાષ્ટ્રના કાંઠાના ભાગો પરથી પણ અત્યારે તીવ્ર થંડરસ્ટોર્મ રૂપી વરસાદી સ્વરૂપ જોવા મળી રહ્યા છે.
જેમાં મિત્રો ગતિવિધિ પણ જોવા મળી રહી છે। બીજી તરફ ઉત્તરીય ગુજરાતના ભાગોમાં પણ તમે જોઈ શકો છો કે આ સિસ્ટમના વાદળોનું ઝુંડ પહોંચી ચૂક્યું છે અને મિત્રો હવે પછીની કલાકોની અંદર પણ મિત્રો વરસાદી સિસ્ટમ છે મિત્રો વધુ ઉત્તરીય ખાસ કરીને મિત્રો પશ્ચિમની દિશા તરફ આગળ વધી જાય અને મિત્રો હવે તમે જોઈ શકો છો કે આ સિસ્ટમની આંખ પણ અત્યારે જે વલસાડના લાગુ વિસ્તારોની અંદર અત્યારે જોવા મળી રહી છે તે ધીમે ધીમે પછી હવે ઉત્તરીય દક્ષિણી ગુજરાતના ભાગો તરફ આગળ વધે, જેના કારણે મિત્રો વરસાદની ગતિવિધિ પણ જોવા મળી શકે છે। અન્ય ભાગોમાં પણ હજુ ભારે વરસાદ વધવાને લઈને આગાહી દર્શાવવામાં આવી છે। મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ આજે ભારે વરસાદ ખાબકી શકે છે, જેને જોતાં તમે જોઈ શકો છો કે ધીમે ધીમે આ સિસ્ટમ છે મિત્રો ભૂભાગો તરફ આગળ વધીને સુરત દક્ષિણ ગુજરાતના ભાગોમાં આગળ વધે અને જેના કારણે મિત્રો દક્ષિણ ગુજરાતની અંદર પણ મિત્રો આવનારા 48 કલાક ભારેથી લઈને અતિ ભારે તો મિત્રો હવે દક્ષિણ ગુજરાતની અંદર પણ પૂરની સ્થિતિ પણ સર્જાઈ શકે છે। હવામાન વિભાગે જે મિત્રો દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં જેમાં આપણે જણાવી દઈએ કે મિત્રો આજે ભરૂચ જિલ્લાઓમાં સુરતના લાગુ વિસ્તારની અંદર સુરતના જિલ્લાઓમાં નર્મદા જિલ્લાની અંદર વિસ્તારો કે જે મિત્રો અત્યારે તમે જોઈ શકો છો અત્યારે ભારે વરસાદ ખાબકી શકે છે। બીજી તરફ દક્ષિણ ગુજરાતના અન્ય વિસ્તારોની અંદર પણ વલસાડ ડાંગર તાપી વ્યારા લાગુના વિસ્તારો છે, સાથે નવસારીના પંથકો હોય આ સાથે મિત્રો ખાસ કરીને તમે જોઈ શકો છો કે આજે ભારેથી લઈને અતિ ભારે વરસાદ ખાબકી શકે છે। એ જ રીતે મિત્રો જેમાં અત્યારે વરસાદની ગતિવિધિ પણ અત્યારે વધતી જોવા મળી રહી છે। આ જ ભાગરૂપે મિત્રો વરસાદ છે ફરી એકવાર ચોમાસું સક્રિય બનતું જોવા મળી રહ્યું છે અને મિત્રો હવે તમે જોઈ શકો છો ખાસ કરીને કે હવે ઉત્તરીય ગુજરાતના લાગુના ભાગો છે, સૌરાષ્ટ્રના લાગુ ભાગ છે, સાબરકાંઠા છે, ગાંધીનગર છે, અમદાવાદ આજુબાજુના વિસ્તારો, ખેડા કપડવંજ આજુબાજુના વિસ્તારો છે, વરસાદને લઈને ભારે ગતિવિધિ જોવા મળી શકે છે। તમે જોઈ શકો છો કે મિત્રો અત્યારે વરસાદની સિસ્ટમ આજે પણ દક્ષિણ ગુજરાત અને મધ્ય પૂર્વ ગુજરાતના જિલ્લાઓથી લઈને સૌરાષ્ટ્રની અંદર દરિયાઈ કાંઠાના ભાગોમાં બરોબરની જામવાની છે અને મિત્રો સૌરાષ્ટ્રની અંદર વાત કરીએ તો મિત્રો સૌરાષ્ટ્રની અંદર પણ આજે અમરેલી ભાવનગર જિલ્લાની અંદર જૂનાગઢ જિલ્લાની અંદર દરિયાઈ કાંઠાના પંથકોની અંદર ખાબકી શકે છે આ વરસાદી સિસ્ટમ। તીવ્ર ઠંડોસ્ટ્રોમ સાથેના વરસાદ જોવા મળી શકે છે, જેમાં આપણે જણાવી દઈએ કે સાંજ દરમિયાન તો ભારે વરસાદનું જોર પણ વધે અને રાત્રિ દરમિયાન પણ મિત્રો અમુક ભાગોમાં તો તીવ્ર ઠંડોસ્ટ્રોમ વાળી વરસાદી રાત્રિ બને, જેમાં પણ મિત્રો આપણે જણાવી દઈએ કે વરસાદની આગાહી દર્શાવવામાં આવી છે। ખાસ કરીને મિત્રો આજે અમરેલી લાગુ વિસ્તાર છે, ભાવનગર લાગુ વિસ્તાર છે, રાજુલા મહુવા તળાજા દરિયાઈ પટ્ટીના પંથકો હોય આ સાથે જ મિત્રો ગીર સોમનાથની અંદર પણ લાગુના પંથકોમાં પણ સારા એવા વરસાદની આગાહી છે। જૂનાગઢના લાગુ વિસ્તારો છે ત્યાં વરસાદ ખાબકી શકે છે અને મિત્રો ભારે વરસાદ પણ હવે જોવા મળી શકે છે। તો મિત્રો આવનારી 3 દિવસની અંદર 5 ઇંચથી લઈને 8 ઇંચ સુધીના વરસાદ પણ હવે પડી શકે છે તેવી આગાહી અત્યારે દર્શાવવામાં આવી રહી છે। આ સાથે મિત્રો 27, 28, 29 સપ્ટેમ્બરની આજુબાજુ પણ વરસાદની ગતિવિધિ જોવા મળી શકે છે। હવે મિત્રો તમે જોઈ લો કે આજનું GSF મોડલનું પ્રિડક્શન કે મિત્રો તે તમે જોઈ શકો છો, જેમની અંદર સૌરાષ્ટ્રની અંદર પોરબંદર જૂનાગઢના દરિયાઈ પટ્ટીના વિસ્તારોની અંદર ગીર સોમનાથના પંથકોની અંદર અમરેલીના લાગુ વિસ્તાર, મહુવાના લાગુ વિસ્તાર, તળાજા લાગુ વિસ્તાર, ઘોઘા પંથકોની અંદર સાથે સાબરકાંઠા લાગુ વિસ્તાર ખાસ કરીને મિત્રો તે તમે જે રીતે જોઈ શકો છો એ રીતે વરસાદની ગતિવિધિ જોવા મળી રહી છે। 5 થી લઈને 6 ઇંચ સુધીના વરસાદની પણ આગાહી રહેલી છે। તો બીજી તરફ મિત્રો તમે જોઈ શકો છો કે અમદાવાદ સુરેન્દ્રનગર અમુક પંથકોની અંદર આજે 3 થી લઈને 4 ઇંચ સુધીના વરસાદની આગાહી છે। દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર પણ તમે જોઈ શકો છો સુરત, ભરૂચ, વલસાડ, નવસારી પંથકોની અંદર આજે 5 થી લઈને 8 ઇંચ સુધીના વરસાદ જોવા મળી શકે છે અને મિત્રો રાજકોટ લાગુના પંથકોમાં પણ હવે તમે જોઈ શકો છો, બોટાદ લાગુના પંથકો અને મિત્રો હવે પછી કચ્છની અંદર પણ વરસાદી રાઉન્ડ છે એ વરસાદી ઝાપટા સ્વરૂપે કોઈ અતિ ભારે વરસાદની આગાહી નથી, પરંતુ મિત્રો ઉત્તરીય ગુજરાતના લાગુ વિસ્તારો છે, કચ્છના ભાગો છે જેમાં મિત્રો અત્યારે હળવાથી લઈને મધ્યમ પ્રકારના વરસાદ, તો બીજી તરફ હજુ પણ મિત્રો મોરબી, જામનગર, પોરબંદર વિસ્તારોમાં પણ હળવા વરસાદની સંભાવના અત્યારે મધ્ય પ્રકારના વરસાદો આવે તેવી સંભાવના જોવા મળી રહી છે। આ સાથે મિત્રો સૌથી વધારે વરસાદ ગતિવિધિ સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારો, દક્ષિણ ગુજરાતના કાંઠાના ભાગોમાં જોવા મળી શકે છે। તો મિત્રો સાંજ દરમિયાન પણ તમે જોઈ શકો છો કે ઉત્તરીય ગુજરાતના ભાગો ઉપર પણ અત્યારે વાતાવરણમાં ફેરફાર થતો જોવા મળી રહ્યો છે। બનાસકાંઠા, સાબરકાંઠા આ સાથે મિત્રો સાબરકાંઠાના લાગુ વિસ્તારો હોય અને મહેસાણાના આજુબાજુના જે વિસ્તારોની અંદર પણ રાત્રિના સમયગાળા માટે મિત્રો અત્યારે વરસાદની ગતિવિધિ બોટાદ, રાજકોટના, સુરેન્દ્રનગરના પંથકો છે, ઉત્તરીય પૂર્વ ગુજરાતના જિલ્લાઓમાં પણ ભારે વધી શકે। હવે મિત્રો ખાસ કરીને સૌરાષ્ટ્ર સહિત તમે જે રીતે જોઈ શકો છો કે 28 સપ્ટેમ્બરની અપડેટ પણ મેળવે કે મધ્ય પૂર્વ ગુજરાતની અંદર મિત્રો વરસાદની તીવ્રતા જોવા મળી શકે છે, અતિ ભારે વરસાદ પણ જોવા મળી શકે છે એ રીતે મિત્રો અત્યારે આગાહી વ્યક્ત કરવામાં આવી છે।
સાથે મિત્રો તે તમે જે રીતે જોઈ શકો છો 28 તારીખ 29 તારીખની આજુબાજુ અપડેટ મેળવીએ તો તમે ગુજરાતના જે સૌરાષ્ટ્રના દક્ષિણ ગુજરાતના ભાગો છે આ સાથે મિત્રો છૂટાછવાયેલા હળવાથી મધ્યમ વરસાદની આગાહી પણ અત્યારે દર્શાવવામાં આવી રહી છે અને મિત્રો અપડેટ પણ મેળવીએ છીએ તો વરસાદની ગતિવિધિ પણ જોવા મળી રહી છે અને હવે તમે જોઈ શકો છો ખાસ કરીને મિત્રો અત્યારે અમુક પંથકોની અંદર પણ અત્યારે વરસાદની ગતિવિધિ જોવા મળી રહી છે તો સૌરાષ્ટ્રના અમુક ભાગો છે તમામ ભાગોની અંદર પણ સારા વરસાદની આગાહી છે દ્વારકા લાગુ વિસ્તાર છે સાથે મિત્રો અત્યારે જિલ્લાઓ પ્રમાણે ભાગોમાં સારા વરસાદની આગાહી છે વરસાદી રાઉન્ડ આવી શકે છે બાકીના તો ગુજરાતમાં લગભગ ઉત્તર ગુજરાત મધ્ય પૂર્વ ગુજરાત દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રના કાંઠાના ભાગોની અંદર પણ સારા એવા વરસાદ નોંધાઈ શકે છે અને મિત્રો હવે પછી જોયો કે મિત્રો આ સાથે તમે જોઈ શકો છો જે રીતે 26 એટલે કે મિત્રો 4 ઓક્ટોબર સુધી છે એ મિત્રો વરસાદની આગાહી રહેલી છે જેમાં રાજ્યમાં કેવી રીતે આગાહી દર્શાવવામાં આવી છે અને સાપ્તાહિક આગાહી દર્શાવવામાં આવી છે તેમના ઉપર નજર કરીએ તો ગુજરાતમાં તમે જોઈ શકો છો કે ગુજરાતની અંદર મિત્રો અઠવાડિયું દક્ષિણી ગુજરાત અને સૌરાષ્ટ્રના કાંઠાના ભાગોમાં મિત્રો ભારે વરસાદ તો અમુક ભાગોમાં તો અતિ ભારે વરસાદ ખાબકે તેવું અત્યારે રહેશે વાતાવરણ બીજી તરફ મિત્રો તમે જોઈ શકો છો કે 4 ઓક્ટોબરથી લઈને 12 ઓક્ટોબરની વચ્ચે અહીં ઓલા વેધર એપ્લિકેશનના માધ્યમથી બતાવવામાં આવી રહ્યું છે કે આ પ્રમાણે ઓક્ટોબર મહિનાના પ્રથમ સપ્તાહથી જ તમે જોઈ શકો છો કે દક્ષિણી ગુજરાતના સૌરાષ્ટ્રના લાગુ વિસ્તારો રહ્યા કાંઠાના વિસ્તારો છે અરબી સમુદ્રના જે ભાગો છે ત્યાં સક્રિય સિસ્ટમ બનતી જોવા મળી શકે છે અને વરસાદની ગતિવિધિ પણ હવે વધતી જોવા મળી શકે છે ભારે જોર દર્શાવવામાં આવી રહ્યું છે સાથે દક્ષિણ ગુજરાતના સાથે મિત્રો સૌરાષ્ટ્ર સહિત પણ તમે ગુજરાતના ભાગોમાં સંભાવના રહેલી છે તે પણ તમે જોઈ શકો છો સાથે હવામાન વિભાગે પણ મિત્રો સંપૂર્ણ કચ્છના ભાગોમાં હવે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા સાબરકાંઠા મોરબી સહિત સુરેન્દ્રનગરથી લઈને તમે જોઈ શકો છો તમામ ભાગોની અંદર મિત્રો ચોમાસાની વિદાય જાહેર કરી દેવામાં આવે છે પરંતુ આવનારા દિવસોની અંદર હજુ પણ વરસાદની ગતિવિધિને લઈને મિત્રો આગાહી દર્શાવવામાં આવી રહી છે અને મિત્રો હવે કેટલું કયું વાતાવરણ હવામાન નિષ્ણાંતો દ્વારા આગાહી દર્શાવવામાં આવી છે આવનારા દિવસોની અંદર હજુ પણ મિત્રો ડિસેમ્બર મહિના સુધી છે એ મિત્રો સિસ્ટમ બનવાની છે તેવી આગાહી અત્યારે અંબાલાલ પટેલે કહ્યું છે અને આ સાથે મિત્રો તમે જોઈ શકો છો કે ચીનના ભાગોમાં પણ બનનારા વાવાઝોડાને ખાસ કરીને મિત્રો અત્યારે બંગાળની ખાડીવાળું આ સિસ્ટમ લાવશે અને મિત્રો જેમના કારણે હજુ પણ આગામી દિવસોમાં વરસાદની સંભાવના રહેશે અને સાથે મિત્રો અત્યારે 5મી ઓક્ટોબર વચ્ચે પણ રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદની શક્યતા રહેશે 13થી લઈને મિત્રો 10 અને 13 ઓક્ટોબર સુધી આ બંગાળની ખાડીવાળું વાવાઝોડું બનવાની સંભાવના પણ રહેશે અને મિત્રો ઓક્ટોબરના ચક્રવાતના સિલસિલો નવેમ્બરથી ડિસેમ્બર સુધી ચાલુ રહેશે તેવી પણ અત્યારે આગાહી અંબાલાલ પટેલે કરી છે તો મિત્રો આવનારા દિવસોમાં પણ અત્યારે આગાહી દર્શાવવામાં આવશે આમ તો મિત્રો રાજ્યની અંદર હજુ પણ આવનારા દિવસોની અંદર વરસાદની આગાહી જોવા મળી શકે છે હજુ પણ આવનારા 48 કલાક માટે મિત્રો ગુજરાત રાજ્યમાં ફરી એકવાર વરસાદી સિસ્ટમ છે બરોબરની જામી હોય અને મિત્રો જેને